ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર બહોળાની રહેમનજર હેઠળ સમારકામના બહાને રાતોરાત નવી ઇમારત ઊભી કરવાનો કારસો. બહોળાના અંધેર વહીવટ અંગે શંકા કુશંકા. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા. રિક્ષામાં તેમજ જમીનમાં દાટેલ ટાંકીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. શહેર પોલીસે 1,91,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચના આમોદ જંબુસર રોડ ઉપર બસની અડફેટે મોટરસાયકલ સવારનું મોત. અંકલેશ્વર જીઆઈડીસીની કેદીલા હેલ્થકેરના બોઇલર ઓપરેટરનું રહસ્યમય મોત. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત મેગા એક્સપો એક્ઝિબિશનનો પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નાક નીચે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર સમારકામના ઓથા હેઠળ રાતોરાત નવી બિલ્ડિંગ ઊભી કરવાનો કારસો ઉજાગર થતાં ચકચાર વ્યાપી જવા પામી છે. પોતાના અસ્તિત્વથી જ વિવાદોના વળણમાં અટવાયેલી તેમજ છાસવારે અનેકવિધ કૌભાંડોમાં ખરડાયેલ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે બહોળામાં ચૂંટણી બાદ પણ કર્મચારીઓના રામ ભરોસે ચાલતા વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠવા પામી છે. હાલ ભરૂચ શહેરના મુખ્ય માર્ગ ઉપર સુપરમાર્કેટની સામે બહોળાના વોર્ડ ઇન્ચાર્જ તડવીના નેજા હેઠળના વિસ્તારમાં સમારકામની પરવાનગી મેળવી ભેજાબાદ બિલ્ડર દ્વારા નવી ઇમારત મૂળમાંથી જ ઊભી કરવા બહોળાના અધિકારીઓની રહેમનજર હેઠળ ષડયંત્ર ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભેજાબાજો દ્વારા માત્ર શટર લટકાવી રાખી આખી ઇમારત ઉતારી લઈ ભવ્ય શોરૂમનું નિર્માણ થઈ રહ્યું છે. જોકે નવા બાંધકામ અંગેની કોઈ પરવાનગી મેળવવામાં આવી નથી, ત્યારે માત્ર શટર લટકાવી દઈ તંત્ર અને પ્રજાને ધોળે દિવસે તારા બતાવવાનો આ ખેલ બહોળાના સંલગ્ન અધિકારીઓની સાંઠગાંઠ હેઠળ ચાલતો હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. અન્યથા બહોળાના જવાબદાર અધિકારીઓ મુખ્ય માર્ગ ઉપર થતા નવા બાંધકામ અંગે એટલા પણ અબૂધ નહીં હોય તે વાસ્તવિકતા છે. આ અંગે તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તે જરૂરી છે. અંકલેશ્વર શહેર પોલીસે કેશવ પાર્ક પાસેના ખુલ્લા પ્લોટમાં એક રિક્ષામાંથી તેમજ જમીનમાં દાટેલા ટાંકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડી કુલ 1,91,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટી પાસેના ઓપન પ્લોટમાં એક રિક્ષા નંબર GJ16Y5048માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને મળતા તેઓએ રેડ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નજીકમાં તપાસ કરતા જમીનમાં દાટેલા સિન્ટેક્સની ટાંકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કેશવ પાર્કમાં રહેતા મિનેશ મોદી, પંચાયતી બજારમાં રહેતા લાલા વસાવા, તાળફળિયામાં રહેતો સની વસાવા અને ભાંગવાડમાં રહેતા વિજય વસાવાની ધરપકડ કરી પોલીસે 1,51,000ની કિંમતના વિદેશી દારૂની 804 નંગ બોટલ અને 40,000ની રિક્ષા મળી કુલ 1,91,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ ખાતે જંબુસર સુવા જતી બસના ચાલકે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે બસ હંકારી મોટરસાયકલને અડફેટે લેતા ચાલકનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. આમોદ પંથકના આમોદ જંબુસર રોડ નજીક ડિસન્ટ હોટલ ખાતે જંબુસર એસટી ડેપોની સુવા રૂટની બસના ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે બસ હંકારી મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક સુરસંગ મેલાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 35 રહેવાસી મહાપુરા નાવનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજવા પામ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સ્થળ ઉપરથી ફરાર બસ ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતના વારંવાર બનતા બનાવોના પગલે લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી જવા પામી છે. આ છોકરા ખા ને બાકરા આપણે રોડ પર જતો ડાબી સાઈડ એટલે એને પાછલા વ્હીલ પર એને બસવાળાએ રોંગ સાઈડ મારીને એને લઈ પાડ્યો છે. પાછલા વ્હીલ પર, આગલા વ્હીલ પર નહીં. એસટીનો વાંક હતો અને એસટીએ આગળ બી ડ્રોવર પર ઠોકેલું છે અને આ ભાઈને ઝપટ મેં આશાપાદ યુવાનને લઈ લીધેલો છે અને અમે થોડાક ટાઈમ પછી આવ્યા ને અમે પોઝિશન જોઈ તો ખરેખર બસનો પૂરેપૂરો વાંક છે અને આ બસે જ એક્સિડન્ટના ડ્રાઈવરથી નિષ્કાળજીથી થયેલો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કેડિલા હેલ્થકેર કંપનીમાં 48 વર્ષીય બોઇલર ઓપરેટરને અચાનક ચક્કર આવતા પડી જતા સારવાર દરમિયાન રહસ્યમય મોત નીપજતા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેડિલા હેલ્થકેર કંપનીમાં 48 વર્ષીય કમલેશભાઈ છીતાભાઈ પટેલ છેલ્લા 4 વર્ષથી બોઇલર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સાંજના અરસામાં કંપનીના કમ્પાઉન્ડમાં અચાનક ચક્કર આવતા પડી જતા કંપની સંચાલકો તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં કમલેશ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ થયેલ રહસ્યમય મોત અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત મેગા એક્સપો એક્ઝિબિશનનો પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ એક્ઝિબિટરોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ સમારંભમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, એઆઈએના પ્રમુખ મહેશભાઈ પટેલ, એક્સપોના ચેરમેન પ્રવીણ તરૈયા સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્મોલ કેટેગરી, મીડિયમ કેટેગરી, લાર્જ કેટેગરી, બેસ્ટ ડિસ્પ્લે ઓફ પ્રોડક્ટ્સ, મશીનરી ક્ષેત્રે ફિલ્ટ્રેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ પાઇપ ફિટિંગ્સ, ટેકનોલોજી પ્રેઝન્ટેશન, કસ્ટમર એપ્રોચ તથા એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન ઇક્વિપમેન્ટ જેવા બધા જોવા મળેલા છે. અને એમને એ કેટેગરીના આજે એવોર્ડ વિતરણ કરવામાં આવશે. તો જે તમામ જેમને એવોર્ડો મળવાના છે એમને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું અને આપ સર્વે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ સમારંભ દરમિયાન વિવિધ કેટેગરીઓમાં પ્રદર્શનકારોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં ડીએ આનંદપુરા ટ્રોફી અંતર્ગત અંકલેશ્વરમાં ઉત્પાદન તેમજ આયાત નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પરફોર્મન્સ આપનાર ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તરીકે ચોક્કસ પ્રયાસ કરીશ કે સરકાર में જે પણ અમારા સિનિયર ઓફિસર છે, જીઆઈડીસીના એમડી છે, ચાહે જીપીસીબીના આવે તો અમારા ગુપ્તા સાહેબ છે જીએનએફસીના, તો બધું અમે કલેક્ટર તરીકે એના વાત કરીશ અને કોઈ પણ મુશ્કેલિયાત ના આવે એને સરકાર ચોક્કસ ખ્યાલ રાખે છે. અને આજના કાર્યક્રમમાં જે લોકોને એવોર્ડ મળવા જઈ રહ્યા છે એને હું અત્યારે શુભેચ્છા પાઠવું છું કે ભવિષ્યમાં પણ આપ સારી કામગીરી કરો અને આપની કામગીરીથી આપની કંપનીના બેલેન્સ શીટ નથી પણ આજુબાજુના સમાજના પણ ઉત્થાન થાય. જે રીતે મહેશભાઈ વાત કરતા હતા સીએસઆર એક્ટિવિટીમાં ઘણા બધા નામો પણ લીધા, તો આપના સીએસઆર એક્ટિવિટીથી સમાજના પણ ઉત્થાન થાય. જે અંકલેશ્વર 15 વર્ષ પહેલાં હતું અને જ્યારે ગૂગલથી જોતા હતા અને જ્યારે આજે જોઈએ છે તો આજે ઉપરથી ગૂગલ પરથી જોઈએ છે તો એ લશ ગ્રીન દેખાય છે. અને એ તમામને અભિનંદન આપું કે આપણું એન્વાયરમેન્ટ ખૂબ સારું છે. કલેક્ટર સાહેબને બી જણાવું કે અહીંયા લગભગ લાખેક લોકો, 50,000થી વધારે લોકો આ ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં રહે છે અને બધાને પોતાના બધી જ પ્રકારની ચિંતા હોય તો હંમેશા ઇન્ડસ્ટ્રીએ પ્રોએક્ટિવ રોલ કરીને જેમ બને તેમ ઝડપથી કયા નવા આયામો શરૂ થાય અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ એસ્ટેટ ગ્રીન એસ્ટેટ બને અને એના પર કોઈ ડાઘ ના લાગે એવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા માર્ગ મકાન મરામત યોજના અંતર્ગત એબીસી સર્કલથી શીતલ તેમજ શ્રવણ ચોકડીથી શક્તિનાથના માર્ગો ઉપર અંદાજે 90 લાખના ખર્ચે નવા ડિવાઈડર બનાવવા અંગે આજરોજ ખાતમુહૂર્ત કરાયા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની રાજ્ય સરકારમાં થયેલ રજૂઆતના પગલે સરકાર દ્વારા માર્ગ મકાન મરામત યોજના અંતર્ગત અંદાજિત 90 લાખના ખર્ચે શહેરના એબીસી સર્કલથી શીતલ સર્કલ તેમજ શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી 2.5 ફૂટના ડિવાઈડર બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજરોજ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ આગેવાનોની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત સમારોહ યોજાયા હતા. આ અંગે દુષ્યંતભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જે પ્રકારે જાડેશ્વર રોડ પર જે ડિવાઈડર ઊંચા બનવાથી જે ટ્રાફિકની સમસ્યાની અંદર એનું નિવારણ આવ્યું છે તથા એક્સિડન્ટ ઘટ્યા છે, ત્યારે કોલેજ રોડ જે સૌથી વ્યસ્ત રોડ છે અને શક્તિનાથથી લઈને શ્રવણ ચોકડી સુધીનો રોડ એ સૌથી વ્યસ્ત છે, તો ત્યાં પણ અવારનવાર વચ્ચેથી ક્રોસ થવાના કારણે એક્સિડન્ટ થતા હતા. તો સરકારને રજૂઆત કરવાથી તેઓએ આ કામને મંજૂરી આપી છે. આ બંને કામ થઈને કુલ રકમ 80 લાખના ખર્ચે આ કાર્ય પૂરું થશે. 2 મહિનામાં આ કામની જે ટેન્ડર નોટિસ છે 2 મહિનાની અંદર આ કામ પૂરું થનારું છે. આ તબક્કે હું માન્ય નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાનના માનનીય મંત્રી નીતિનભાઈનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે અમારી લાગણીને માન આપીને
જે ટ્રાફિકનો પ્રશ્ન હતો ને જે એક્સિડન્ટનો પ્રશ્ન હતો એને ધ્યાને લઈને જે આ પૈસા મંજૂર કર્યા છે અને જે કામ મંજૂર કર્યું છે એ બદલ ભરૂચ વતી એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશનથી 5 બત્તી તેમજ બાયપાસ સુધી ચિક્કાર ટ્રાફિક જામ ઉપરાંત ડિવાઈડર ગ્રીલના પગલે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તદુપરાંત ડિવાઈડર સાથે સાથે બેફામ દબાણો હટાવી આ માર્ગ પહોળો કરવાની ખૂબ જ આવશ્યકતા હોવા છતાં મુખ્ય માર્ગ ઉપર દુર્લક્ષ સેવાતું હોય ભરૂચના બાહોશ ધારાસભ્ય મુખ્ય માર્ગ અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરે તે આવશ્યક છે. લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષના મોવડી મંડળ દ્વારા રિસાયેલા કાર્યકરોને મનાવવાની કવાયત હાથ ધરાઈ છે. આવનાર ટૂંકા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ભરૂચ લોકસભાની બેઠક આ ચૂંટણીમાં ભાજપા ગુમાવે તેવી ગણતરી ખુદ ભાજપાના અગ્રણીઓ મૂકી રહ્યા છે. તેવા સમયે ભરૂચનગર અને જિલ્લાના રિસાઈ ગયેલા આગેવાનો અને કાર્યકરોને મનાવવા અંગેની રાજકીય કવાયત શરૂ થઈ ગઈ છે. ભરૂચની બેઠક ભાજપા માટે પ્રતિષ્ઠાની બેઠક છે ત્યારે ભાજપાના મોવડી મંડળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જિલ્લાના ભાજપાના મતબેંક સમાન ભરૂચ અને અંકલેશ્વર નગરની ભાજપાની મતબેંકમાં તિરાડો પડી ગઈ છે ત્યારે નારાજ થયેલ નેતા અને કાર્યકરોને સમિતિઓમાં નિમણૂક અપાઈ રહી છે. ભરૂચ ચાઇલ્ડ વેલફેર સમિતિમાં ચેરમેન ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ આરવી પટેલ અને સમિતિ સભ્યોમાં ભારતી પટેલ, દેવેન્દ્રસિંહ વસાવા, નૈનાબેન વકીલની નિમણૂક કરવામાં આવી છે. આવનાર દિવસોમાં આવી વધુ નિમણૂકો થાય તેવી સંભાવના છે. ભરૂચ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત 2 દિવસની શિબિરની પૂર્ણાહુતિ થતા સમાપન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગરના સ્ટેશન રોડ પર આવેલ સ્કાઉટ ગાઈડ સંઘ ખાતે 2 દિવસની શિબિર યોજાઈ હતી જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાપન અગાઉ કેમ્પ ફાયર અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. કેમ્પ ફાયર કાર્યક્રમમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, સ્ક્વોડન લીડર HN ત્રિવેદી, નવીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત, ઇન્દિરાબેન રાજ, GFLના સુનિલ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે આ 4 વયસ્ક જુવાન છે એવા 4 મહાનુભાવોએ લગભગ 30 થી લઈને 60 વર્ષ સુધીની આ પ્રવૃત્તિ સ્કાઉટની સાહેબ એમણે જીવનમાં કરી છે અને એમના થકી એટલું બધું યૌવન ધન તૈયાર થયું છે આ રાષ્ટ્રના ઉત્થાન માટેનું અને આજે એમનું અહીંયાથી અમે સન્માન પણ કરવાના છે. પણ સાહેબ હું એટલું ચોક્કસ કહીશ કે આ જમીન જે છે એ સરકારે સ્કાઉટ એક્ટિવિટી માટે આપેલી છે. અહીંયા બહુ જ આપણા સ્વાતંત્ર્ય સેનાની હતા એવા એક હરેન્દ્રભાઈ આસલોટ દ્વારા આપણને આ જગ્યા મળી અને એક મકાન પણ મળ્યું છે. અમે એમાંથી જ આ બધી પ્રવૃત્તિઓ ચલાવવાની કોશિશ કરીએ છીએ. ક્યાંક જિલ્લા પંચાયતની પણ સહાય મળે છે. બીજા બધા પણ એટલા બધા સમર્પિત સંગઠનો છે જે આ પ્રવૃત્તિને જીવંત રાખવા માટે પ્રયત્ન કરે છે. આ જ શબ્દો છે ને કે કર્મ અને સેવા 2 વસ્તુ માટે તમે પ્રાર્થના કરીએ છીએ કે કર્મ ને સેવા ગણીએ. તેનાથી વધારે મૂળમાં બધા ગુણોના મૂળમાં આ જ ગુણ છે કે જે સેવા ભાવ હોય. અમારા ભારતીય સેનાના શું મોટો શું છે, દરેક હોય ને, દરેક સંસ્થાનના એક લાઈન હોય તો આર્મીના લાઈન તે સર્વિસ બિફોર સેલ્ફ. એને પોતાનું પહેલા સર્વિસ, સેલ્ફથી પહેલો સર્વિસ હોવું જોઈએ. તો આ ભાવની ઘડતર ભારતીય સ્કાઉટ કરે છે અને આ 3 દિવસના જે આયોજન કર્યા એના બદલે બધાને હું અભિનંદન આપું છું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ SK ફેશન રેડીમેડ શોપમાં તસ્કરોએ ત્રાટકી 100 ઉપરાંત પેન્ટ શર્ટના પીસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર સ્ટેશન પાસે SK ફેશન શોપને તસ્કરોએ નિશાન બનાવી દુકાન ઉપરનું પતરું ખેંચી અંદર પ્રવેશી પેન્ટ અને શર્ટના 100થી વધુ પીસ અને રોકડા રૂપિયા 5000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ દુકાન માલિક સરફરાઝ ખાનને થતાં તેઓએ દોડી આવી શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અંદાજિત 60000 ઉપરાંતના માલ સામાનની ચોરી અંગે દુકાન માલિક સરફરાઝ ખાને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પતરો ઉપરથી ખેંચીને ચોર ઘૂસીને 150 પીસ જેવું ચોરી કરીને લઈ ગયો. મુદ્દા માલ 65 થી 70 હજાર રૂપિયાનું હતું ને ગલ્લાની અંદરથી 5000 રૂપિયા કેશ લઈ ગયા. આ પ્રમાણે રાત્રે ચોરી કરીને ચોર લોકો નાહી છૂટ્યા દુકાનમાંથી. ભરૂચથી વિરાર તરફ જતી મેમુ ટ્રેન તારીખ 10/2 સુધી રદ કરાઈ છે તેવું રેલવે તંત્ર દ્વારા જાણવા મળેલ છે.
ભરૂચ અને સુરત વચ્ચેના ટ્રેક પર અગત્યના રિપેરિંગ કામકાજના પગલે બપોરના સમયે ભરૂચથી વિરાર તરફ જતી મેમુ ટ્રેન તારીખ 10/2 સુધી રદ કરવામાં આવેલ છે. અન્ય કેટલીક ટ્રેનો પણ રદ થવાની સંભાવના છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેથી લોકોમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે. જેસીઆઈ ભરૂચ તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મેગા ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ગો ગ્રીન અને સે નો ટુ પ્લાસ્ટિકના થીમ પર ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ દ્વારા નટરાજ નિકેતન સંસ્થા દ્વારા આ ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપારીના ઝાડની છાલમાંથી પ્લેટ તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધામાં આશરે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા અંગે યુબુલસિંહ રાજ, શાંતિલાલ સુરતી અને જય અંબે શાળાના પ્રિન્સિપાલ ધર્મેશભાઈએ સહકાર આપ્યો હતો. સમગ્ર દેશ અને દુનિયામાં આજે આ સ્પર્ધા યોજાતા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી સંભાવના છે. ભરૂચના નીલકંઠ મહાદેવ દરજી પંચની વાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ થયો હતો. ભરૂચના નીલકંઠ મહાદેવ દરજી પંચની વાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રખર વિદ્વાન વક્તા પરમ પૂજ્ય અભય બાપુ રસપાન કરાવી રહ્યા છે. શ્રીમતી હંસાબેન જોશી અને ઇન્દિરાબેન કેશરુવાલાના સૌજન્યથી કથાનું આયોજન કરાયું છે. કથા શ્રવણનો સમય બપોરના 1 થી 4નો છે એમ જણાવાયું છે. કૃષ્ણ ભગવાને કહ્યું, બોલો જાંબુવાન તમારી શું શરત છે? ત્યારે જાંબુવાને કહ્યું કે પ્રભુ મણી તમને આપું ખરો, પણ એ પહેલા મારી એક શરત એ છે કે આપ મારી દીકરી જાંબુવંતીનો સ્વીકાર કરો. એટલે ભગવાનને કહેવા લાગ્યો, જાંબુવાન મારી દીકરી જાંબુવંતી છે, મને મારી દીકરી જાંબુવંતીને તમારા જેવો બીજો કોઈ મૃત્યુ મળશે નહીં સંસારમાં. પ્રભુ મારી આટલી વિનંતીને સ્વીકાર કરો. જાંબુવાનની વિનંતી સાંભળી અને ભગવાનને થયું કે મણી લેવા આવ્યો હતો અને અહીંયા તો સાથે કન્યા પણ મળે છે, એટલે મણીની સાથે જાંબુવંતી નામની કન્યાનો ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વીકાર કરી અને મણીને લઈ જાંબુવંતીને લઈ પાછા દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા પાછા ફરે છે. ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી નાસ્તો ફરતો હતો, જેને પેરોલ ફરલો પોલીસે વચનાથથી ઝડપી પાડ્યો છે. પેરોલ ફરલો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે, જેના અનુસંધાને વાગરા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનાના આરોપી અમરસિંહ બેચરસિંહ ચૌહાણને વાગરા તાલુકાના વચનાથ ખાતેથી પેરોલ ફરલો પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને હવાલે કરેલ છે. અંકલેશ્વરના પીરામણ ગામના જવાના પ્રવેશદ્વાર સ્થિત રેલવે અંડરબ્રિજ નીચે ભારે વાહનો માટે પ્રતિબંધ લાદવા મૂકેલ લોખંડની આડી ગટર નીચે કન્ટેનર અથડાતા ગટર ધરાશયી થઈ જવા પામી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવેને અડીને આવેલ પીરામણ ગામના પ્રવેશદ્વારે આવેલ રેલવેના અંડરગ્રાઉન્ડ બ્રિજ નીચે ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે માર્ગ અવરોધક લોખંડની ગટર મૂકવામાં આવી છે. ગત રાત્રિ દરમિયાન એક કન્ટેનર ચાલકે આ ગટર નીચેથી પસાર થવાનો પ્રયત્ન કરવા જતાં લોખંડની ગટરને કન્ટેનર અથડાતા ગટર ધરાશયી થઈ જવા પામી હતી. સુરત પાસિંગનું કન્ટેનર GJ5YY7536ના ચાલકે બિન અધિકૃત રીતે લોખંડની ગટરમાંથી પસાર થવાનો પ્રયત્ન કરતા રેલવે વિભાગ દ્વારા મૂકવામાં આવેલ લોખંડની ગટર તૂટી પડી હતી. આ ઘટનાને કારણે અંકલેશ્વર પીરામણ ગામના પ્રવેશદ્વારમાં માર્ગ ઉપર બંને તરફનો વાહન વ્યવહાર અવરોધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર રોજે રોજ અનેક નોકરિયાત વર્ગ અવરજવર કરે છે, જેઓને આજે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે પીરામણ ગામના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ સહિત સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક જામની પરિસ્થિતિને દુરસ્ત કરવા તેમજ કન્ટેનરને બહાર ખેંચવાની તજવીજ હાથ ધરી હતી. મારા ગામમાં હેવી વ્હીકલની નો એન્ટ્રી માટેનું જે એંગલ લગાડવામાં આવ્યું છે, આ પીરામણ ગામનો જે સિટી તરફ જતો જે રોડ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી, એ ગ્રામ્ય માર્ગ છે અને હેવી વ્હીકલોને પાસ થવા માટેના અમે જે એંગલો મારવામાં આવ્યા હતા એ આજે આ કન્ટેનરવાળાએ તોડીને એનો ડ્રાઈવર અડધા કલાક પહેલાં આજે ઘટના બની છે ઘટના સ્થળથી નહીં ગયેલું છે. ટ્રાફિક પોલીસવાળા રોજ અહીંયા પુલના નીચે ઊભા રહે અને લોકોને પરેશાન કરે, સામાન્ય લોકોને પરેશાન કરી રહેલા છે. આજે મારે એ પૂછવું છે કે આજે એ લોકો કઈ છે? 64મી શાળાકીય નેશનલ સ્પર્ધાનું આયોજન છત્તીસગઢ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના સ્પર્ધકોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 64મી શાળાકીય નેશનલ સ્પર્ધાનું આયોજન છત્તીસગઢ ખાતે રાજાનંદ ગાંવ મુકામે તારીખ 27 થી 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાંથી ગુજરાતની ટીમમાં 8 સ્પર્ધકોની રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં પસંદગી થઈ હતી. ભરૂચ જિલ્લાના સ્પર્ધકોએ શાનદાર પ્રદર્શન કરી 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પટેલની લઈ પ્રજાપતિ ઉજ્જવલ, ભવ્ય ચૌહાણ, વિશ્વાસ પટેલ, સુમિત દુબે, શુભમ સહાની,
રાકેશ દિકાસે સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની યંગ મૂડો સ્પર્ધામાં ગુજરાતની ટીમના કોચ તરીકે રવિન્દ્રભાઈ પટેલ અને સતીશભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અંડર 14 ગર્લ્સની ટીમે રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી શ્યામુ પાંડોર, સિનિયર કોચ રાજનભાઈ, વિજયસિંહ રાજ, કુસ્તી કોચ વસરામભાઈ કોહલી તેમજ યંગ મૂડો એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રમુખ ગૌરવભાઈ ઠક્કર અને સેક્રેટરી ભરતભાઈ દિવાકરે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2019ના ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ વિવિધ લોકગીતોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એડ પેજીસ એક્સપોના ઉપક્રમે એઆઈએ હોલ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મશહૂર લોકગાયિકા ઉર્વશી રાદડિયા, હાસ્ય કલાકાર સંજય સુજિત્રા, છંદ અને સ્તુતિના મહાનાયક ઘનશ્યામ રાઠોડ તથા વૃંદે ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. અંકલેશ્વરના ઉદ્યોગનગરની જનતાએ ડાયરાનો લાહવો લીધો હતો, તેમજ કલાકારોએ પણ એક પછી એક રમઝટ બોલાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખ મહેશ પટેલ, એક્સપો પ્રોજેક્ટના ચેરમેન પ્રવીણભાઈ તરૈયા, જયેશભાઈ પટેલ તથા ઉદ્યોગકારો તેમજ ડીવાયએસપી એલ.એ. ઝાલાએ વિશેષ હાજરી આપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર બહોળાની રહેમનજર હેઠળ સમારકામના બહાને રાતોરાત નવી ઇમારત ઊભી કરવાનો કારસો. બહોળાના અંધેર વહીવટ અંગે શંકા કુશંકા. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા. રિક્ષામાં તેમજ જમીનમાં દાટેલ ટાંકીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. શહેર પોલીસે 1,91,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચના આમોદ જંબુસર રોડ ઉપર બસની અડફેટે મોટરસાયકલ સવારનું મોત. અંકલેશ્વર જીઆઈડીસીની કેદીલા હેલ્થ કેરના બોઇલર ઓપરેટરનું રહસ્યમય મોત. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત મેગા એક્સપો એક્ઝિબિશનનો પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.